ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ રમવા મેઘરાજા मैदाने આવતા ખેલૈયાઓ નિરાશ થઈ ગયા છે। સતત ચોથા દિવસે પણ રાજ્યમાં મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ યથાવત રાખી છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્ય મહારાષ્ટ્રમાં મરાઠાવાડમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું છે। આગામી તારીખ 7 સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે। જામનગરના લાલપુરમાં પંથકમાં 24 કલાકમાં 6 ઇંચ ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારો પાણી થઈ ગયા। ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદથી રૂપાવતી ડેમ ઓવરફ્લો થયો હતો, જ્યારે લાલપુરનો સસોઈ 2 ડેમ પણ ઓવરફ્લો થયો હતો, જેના કારણે તાલુકાના હરિપુરા ગામ આસપાસ ભારે વરસાદી પાણી ભરાયા હતા। હરિપુરામાં પાણીના ભારે પ્રવાહમાં એક છોટા હાથી તણાઈ ગયો હતો। જો કે સ્થાનિકોએ 2 લોકોને બચાવી લેતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નવરાત્રીના ચોથા દિવસે વરસાદે એન્ટ્રી કરતા ગરબામાં ભંગ પડ્યો હતો। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી થઈ હતી। મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને બુધવારે સવારે 10 કલાકે પ્રધાનમંડળની બેઠક યોજાશે। આ બેઠકમાં ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારના જન સુધી આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી આરોગ્ય પોલિસી લાવવાની દિશામાં મહત્વનો નિર્ણય લેવાય તેવી સંભાવના છે, જેમાં ગુજરાતને મેડિકલ ટુરિઝમ તરીકે સ્થાન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22મી ઓક્ટોબરે અમદાવાદ અને વડોદરાના પ્રવાસે આવશે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે તેઓ વિજેતા ટીમને એવોર્ડ આપીને સન્માનશે, જ્યારે વડોદરામાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલને સર સયાજી રાવ ગાયકવાડનું નામ આપીને તેનું ઉદ્ઘાટન કરશે। 8000 જેટલા દિવ્યાંગોને કૃત્રિમ અંગ સહિતના સાધનોનું પણ વિતરણ કરશે। વિતેલા 2 મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ભાજપ દ્વારા ઓક્ટોબર માસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જિલ્લા અને મંડળ સ્તરની કારોબારી આગામી તારીખ 20 ઓક્ટોબર સુધીમાં યોજાશે। આ ઉપરાંત ખાદી કારીગરોને પ્રોત્સાહિત કરવા રાજ્યભરમાં તારીખ 30 સુધીમાં ભાજપ દ્વારા ખાદી ખરીદવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ વખતે બૂથ સમિતિના સભ્યો ખાસ હાજર રહે એ પ્રકારની રચના સાથે શુભેચ્છકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિધાનસભા ક્ષેત્રવાઇઝ અમારા દિવાળીના સ્નેહ મિલનો થશે। આગામી દિવસોમાં બોર્ડ નિગમના ચેરમેનો, ધારાસભ્યો, સચિવો બધાની પણ બેઠક અમે કરવા જઈ રહ્યા છીએ અને એમાં પણ કેટલાક કાર્યક્રમો પ્રતિનિધિઓ પણ લે એ પ્રકારની રચના આગામી દિવસોમાં અમે કરવાની છે। જિલ્લામાં એક તરફ વરસાદ ઓછો છે અને તળાવો ચોમાસામાં પણ તળિયા ઝાટક છે। વડાલી તાલુકામાં ધરોઈ બંધ આવેલો છે અને તેમ છતાં પણ વડાલી તાલુકામાં તળાવો ખાલીખમ છે, જેના મુદ્દે આજે સાબરકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોની એક મીટિંગનું આયોજન કરાયું છે, જેમાં ખાલી પડેલા તળાવો અને તેમજ ખેડૂતોને પાણી મળી રહે તે હેતુલક્ષી ચર્ચાઓ કરવામાં આવશે। સાંધણી કે અન્ય કોઈપણ રીતે ખેતી માટે ખેડૂતોને નવી શરતે અપાયેલી જમીન 15 વર્ષ પૂર્ણ કરશે કે તુરંત જ મહેસૂલી અધિકારીઓએ તેને જૂની શરતે ફેરવવાની રહેશે। 15 વર્ષ પછી ખેડૂતો અરજી ન કરે તેને ધ્યાને લીધા વગર જ માત્ર શરત ભંગ થતો નથી તેટલી ચકાસણી કરીને 15 વર્ષે આપોઆપ જૂની શરતે તબદીલ કરવાનો રહેશે તેવા આદેશો મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યા છે। રાજ્ય સરકારની નવી હેલ્થ પોલિસીનો ડ્રાફ્ટ આવતીકાલે કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે। મેડિકલ ટુરિઝમને વેગ મળે તેવા ઉદ્દેશ સાથે આ નવી પોલિસી સરકારે બનાવી છે, તો રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પૂરતી સેવાઓ મળતી નથી, જેથી આ નવી પોલિસી મુજબ અંતરિયાળ વિસ્તારોમાં સ્પેશિયાલિટી હોસ્પિટલો બનાવી છેવાડાના વિસ્તાર સુધી
આ સુવિધા પહોંચાડવામાં આવશે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં આગામી 10 થી 13 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે, જેમાં 10 થી જાન્યુઆરીએ અનેક દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોબેલ પારિતોષિક વિજેતાઓના પરિસંવાદને ખુલ્લો મૂકશે, જેમાં વિશ્વના 23 દેશના પ્રતિનિધિઓને ગુજરાતમાં આમંત્રણ આપવા ગુજરાત સરકારના 12 પ્રતિનિધિ મંડળોની ટીમ આ દેશનો પ્રવાસ કરી રહ્યા છે। કનેક્ટિંગ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ, દેટ વિલ બી એનો થીમ રહેશે, મુખ્ય થીમ, અને એના ઉપર આખું આયોજન છે। વાઇબ્રન્ટ એ 3 દિવસનો કાર્યક્રમ છે। આમાં પીએમ સાહેબ જ્યારે આવશે ત્યારે કોને કોને હાજર રહેવું એ પ્રોસેસ અત્યારે ચાલી રહ્યો છે, પણ મોટે ભાગે વર્લ્ડના જે લીડર ઇન્ડસ્ટ્રીઝ છે એના રિપ્રેઝેન્ટેટિવ્સ અને ત્યાંના જે પોલિટિકલ લીડર થયા હોય એ લોકો તેમાં હાજર રહેશે। આ વખતે ખાદી અને હેન્ડલૂમ ફેશન શો પણ એમાં ઉમેરેલો છે। એ ખાસ કરીને ખાદીને આપણા દેશની પ્રોડક્ટ છે જે અને ગાંધીજીનું એક પ્રતિકરૂપ પ્રોડક્ટ ગણાય એને પ્રમોટ કરવાના હેતુથી આ કરેલું છે। સરહદ ઉપર તણાવની સ્થિતિ અને દેશના અન્ય ભાગોની સાથે ગુજરાતમાં પણ ત્રાસવાદી હરકતોના ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇનપુટને પગલે રાજ્ય સરકારે ગુજરાતમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ HSRP વગર ફરતા વાહનોના માલિકો સામે ફોજદારી ગુનો નોંધવા આદેશ કર્યો છે। એટલું જ નહીં, હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ જેવી જ દેખાતી અનઅધિકૃત નંબર પ્લેટ લગાડીને જાહેરમાં ફરતા વાહનો સામે આ પ્રકારની સખ્તાઈ થશે। એએમસીનું ઇસનપુરમાં TP55 કૌભાંડ બહાર આવતા હવે એએમસીનું તંત્ર સફાળું જાગ્યું છે। હવે એએમસી દ્વારા પ્લોટ પરના દબાણ મુદ્દે પોલિસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એએમસી ટીપી સ્કીમ હેઠળ મળેલા પ્લોટનો સર્વે કરશે, તો દર 3 મહિને એએમસી હસ્તકના આ પ્લોટની સ્થિતિનું પણ મૂલ્યાંકન કરશે। આ મુદ્દે આગામી સમયમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવશે। રાજકોટ જિલ્લામાં એક કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે। કોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતો છેલ્લા થોડા દિવસોથી તાવની બીમારીમાં સપડાયો હતો। સારવાર કરાવવા કશો ફરક ન પડતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોના પરીક્ષણમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો દેખાતા યુવાનને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો છે। રાજકોટ શહેર વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ વિકાસના કામોને લીલી ઝંડી આપવામાં આવી છે, જેમાં મહિલાઓ માટે 1.5 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત થઈ છે। મહાનગરપાલિકા દ્વારા કુલ 3 કરોડના કામોને માન્યતા આપવામાં આવી છે। ગુલબર્ગ સોસાયટી અંગે સ્પેશિયલ કોર્ટે આપેલા ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જે અંગે આગામી દિવસમાં હાથ ધરવામાં આવશે। 14 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે જજમેન્ટમાં 11 આરોપીને આજીવન કેદ, 1 આરોપીને 10 વર્ષની અને 1ને 5 વર્ષની સજા ફટકારી હતી, જ્યારે તમામ 12 આરોપીઓને પોતાને થયેલી સજાને હાઈકોર્ટમાં પડકારી છે। મોરબીમાં થોડા દિવસો પૂર્વે થયેલા વૃદ્ધ વેપારીની હત્યા પ્રકરણનો ભેદ મોરબી જિલ્લા એલસીબીએ ઉકેલી નાખ્યો છે। સુરેશ પૂજારા નામના વૃદ્ધને તેના જ અપાર્ટમેન્ટના ચોકીદાર ચંદ્ર બહાદુર બિસ્ટે તેના મિત્ર અને સાળા સાથે મળી હત્યા કરી નાખી હતી અને 60,000ની લૂંટ ચલાવી હતી। નવસારી ટાઉન પોલીસ મથકમાં 5 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે। સસ્પેન્ડ પોલીસકર્મીઓમાંથી 4 કોન્સ્ટેબલ છે અને 1 હેડ કોન્સ્ટેબલ છે। સસ્પેન્ડ પોલીસકર્મીઓની બુટલેગરની સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે આગળ કાર્યવાહી હાથ ધરાશે। અમરેલીમાં રાજુલાના મજાદાર ગામે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। વાહન ચેકિંગ દરમિયાન 2 કોન્સ્ટેબલ પર હુમલો થયો હતો। અજાણ્યા 5 શખ્સોએ પેટ્રોલિંગ દરમિયાન હુમલો કરી કાર લઈને ફરાર થઈ ગયા હતા। અમરેલી પોલીસે એવા 6 શખ્સોની ધરપકડ કરી છે, જેઓએ પોલીસ કર્મીઓ પર પાઇપ જેવા ઘાતકી હથિયારથી હુમલો કર્યો હતો। આ ઘટના બાદ પોલીસે સઘન બંદોબસ્ત કરી
6 આરોપીઓની ધરપકડ કરી છે। બે વર્ષ પહેલા કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ કરેલા આત્મહત્યા મામલે નવો ખુલાસો થયો છે, જેમાં યુનિવર્સિટીની બેદરકારીને લીધે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો। ઉર્મિલા નામની યુવતી 2014માં એમએસની કેમિસ્ટ્રીના સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી, જેમાં પરીક્ષામાં પરિણામમાં યુનિવર્સિટી બેદરકારીને લીધે વિદ્યાર્થીનીએ 5 માર્ક મેળવ્યા હતા। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ગરબા મેદાનમાં પાર્ક કરેલી કારની ડેકી તોડીને મોબાઈલ અને કિંમતી વસ્તુઓ ચોરતી ગેંગ ઝડપાઈ ગઈ છે। આરોપીઓ પાસેથી 13 મોબાઈલ અને બીજી રોકડ રકમ પોલીસે જપ્ત કરી છે। રાજકોટમાં પિસ્તોલની નોક પર ચાંદીના વેપારી પાસેથી ₹90 લાખની ખંડણી માંગનાર 2 શખ્સોની ધરપકડ કરી છે। સીસીટીવી ફૂટેજના આધારે વેપારીએ ફરિયાદ નોંધાવતા બંને ખંડણીખોર કિશન ખીટ અને રણજીત મકવાણાની રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી। થાંગડમાં થયેલ ફાયરિંગ કેસની તપાસને હાઈકોર્ટમાં પડકારતી હતી, જેમાં આઈએએસ સંજય પ્રસાદે કરેલી તપાસનો રિપોર્ટ સોંપવાની પરિવારોને માંગ કરી હતી। ત્યારે રજૂઆતના પગલે હાઈકોર્ટના ચીફ સેક્રેટરીએ ડીજીપી અને થાનગઢ પોલીસને નોટિસ ફટકારી 14 ઓક્ટોબર સુધી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે। ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ હડબડાયેલા પાકિસ્તાન દેશ પર ફરીથી 26/11 જેવા આતંકવાદી હુમલાઓ કરવાની ફિરાકમાં હોવાનો ગુપ્તચર એજન્સીના રિપોર્ટ બાદ દરિયાઈ સુરક્ષાને વધારવામાં આવી છે। પાકિસ્તાની બે બોટ ભારતીય દરિયામાં આગળ વધતી હોવાની ઇનપુટ બાદ સમગ્ર દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તવાઈ બોલાવી બિન પરવાનગીવાળા 8 બાંધકામોને સીલ કર્યા છે। બહેરામપુરા વોર્ડમાં અલ હબીબ એસ્ટેટ, સહકાર એસ્ટેટ, સિટીઝન વે બ્રિજની પાસેની જગ્યા, ઇમરાન રેસિડેન્સી, શક્તિ સોસાયટી સહિતના રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એકમોને સીલ કર્યા છે। અમદાવાદ સ્થિત લાલ દરવાજા ખાતે પડતર માંગણીઓ મુદ્દે મંગળવારના એએમટીએસ બસોથી વધુ કંડક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે બસો કંડક્ટરોની પોલીસે અટકાયત કરી હતી। પોલીસે કંડક્ટરોની અટકાયત કરી કારંજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા, જ્યાં પણ કંડક્ટરો દ્વારા જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ પર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી। અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબની બોર્ડ બેઠકમાં 6 સભ્યોને કોઓપરેટિવ સભ્ય બનાવ્યા છે, જેમાં 3 સભ્યો જૂના અને 3 નવા સભ્યોને સમાવેશ કરાયો છે। ન બનાવાયેલા કોઓપરેટિવ સભ્યમાં રાજપથ ક્લબના પ્રમુખ જગદીશ પટેલ, ડોક્ટર સંજય ગાંધી અને રણજી ટ્રોફીના પૂર્વ ખેલાડી અનિલ પટેલનો સમાવેશ થાય છે, જ્યારે ક્લબની કપાતમાં જતી જમીન સામે એટલી જ જમીન ખરીદી સરકારમાં આપવા માટે 5 સભ્યોની કમિટી રચવામાં આવી છે। બનાસકાંઠાના સોઈ ગામની મોરવાડા કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હતું। કેનાલમાં મસમોટું 10 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા। તંત્રની બેદરકારીના કારણે પાણીનો બેફામ બગાડ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। દેશમાં કોન્જિનાઇટલ હાઇપોથાઇરોઇડિઝમ રોગ ગંભીર રોગ બનતો જઈ રહ્યો છે। કોન્જિનાઇટલ હાઇપોથાઇરોઇડિઝમના રોગમાં નવજાત બાળકના જન્મ સાથે જ થાઇરોઇડની ગ્રંથિ ઓછી કામ કરતી હોય છે, પરંતુ આ રોગનું જો સમયસર નિદાન થઈ જાય તો તેની સચોટ સારવાર થઈ શકે છે। આગામી સમયમાં ઇસરો ટેકનોલોજીની સાથે શિક્ષણ ક્ષેત્રમાં નવતર અભિગમ અપનાવવા જઈ રહ્યું છે, જેમાં બીટેક અને એમટેક કરતા વિદ્યાર્થીઓને ઇસરો દ્વારા તૈયાર કરાતી ટેકનોલોજી અંગે માહિતગાર કરવામાં આવશે, જેના માટે ગુજરાત સહિત સમગ્ર દેશની ટેકનિકલ કોલેજ સાથે ઇસરો એમઓયુ કરશે। જ્યારે વર્ષ 2017ના પ્રારંભમાં ઇસરો જીસેટ
19 અને એપ્રિલ 2017માં જીસેટ 11 લોન્ચરની રચના કરનાર છે. તો રાજ્યમાં આસોમાં અષાઢી માહોલ છવાયો છે. સાથોસાથ ગરબા આયોજકોની પણ સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ખાનગી પાર્ટી પ્લોટમાં ગરબાના ગ્રાઉન્ડમાં જ કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ જતા આયોજકોને ના છૂટકે ગરબાનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. કાર્યક્રમ રદ થતા 2 દિવસમાં ગરબા આયોજકોને લાખોની નુકસાની વેઠવાનો વારો આવ્યો. છેલ્લા 3 દિવસથી નવરાત્રીમાં મેઘરાજા વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. ગત રાત્રે પડેલા વરસાદના પાણી હજુ પણ ગરબા ગ્રાઉન્ડમાં ભરાયેલા જોવા મળે છે. તો ગરબા ન રમી શકતા ખેલૈયા નિરાશ થઈ ગયા છે. ત્યારે આયોજકો દ્વારા તાબડતોબ ગ્રાઉન્ડમાંથી પાણી કાઢવા ગરબા રમાય તે માટેની કામગીરી હાથ ધરાઈ છે.